નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 13મી ઓગસ્ટ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં દીકરીને પરણાવતા પહેલા 100 વાર માતા પિતાએ વિચાર કરવા મજબૂર થાય તેવો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં ગુજરાતી અંકુર પટેલે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. દારૂના નશામાં રહેતો અંકુર 3 વર્ષથી અમેરિકા આ રીતે ગયો હતો. પત્ની પ્રેમી સાથે ભાગી ગયા બાદ તેને પરત લાવ્યો. 3 વર્ષની એક તેને દીકરી પણ છે અને આ હિચકારા કેસની તમે વિગતે વાત સાંભળીને ધ્રુજી જવાના છો. દોસ્તો, આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં આઈસ મિલિટરી દ્વારા હવે કરોડોના ખર્ચે હાથના મોજા વસાવવામાં આવ્યા છે. આ મોજા જેવા તેવા નથી. તે મોજા લોકોને એવો ઝટકો આપશે કે ઇમિગ્રન્ટનું શરીર 3 સેકન્ડમાં જ હોશ કોશ ગુમાવી બેસશે. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો એક ભારતીય યુવકે અમેરિકામાં પોતાની જ સગી માતા અને નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. મોતનું કાવતરું રચવા આ યુવકે ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો, વાર્તાઓ બનાવી. તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકામાં દીકરી દેતા પહેલા 100 વાર માતા પિતાને વિચાર કરવા મજબૂર કરતો કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે, માટે અંત સુધી જોજો. દોસ્તો, ગુજરાતી યુવાનની પત્ની 10 વર્ષ નાના પ્રેમી સાથે દીકરીને છોડીને ભાગી જાય અને આવેશમાં આવીને રવિવારે અડધી રાત્રે પત્નીનું ગળું કાપીને હત્યા કર્યા બાદ ભારત ભાગવા નીકળેલો પતિ એરપોર્ટ પર જ પકડાઈ જાય ત્યારે તે દીકરીના ભવિષ્ય પર કેવી વજ્રઘાત અસર થતી હશે. દોસ્તો, શિકાગોમાં બનેલી આ કાળજું કંપાવી દેનારા અરેરાટી ભર્યા હત્યાકાંડ પાછળનું એક સત્ય જાણીને તમારા હોશ ઉડી જવાના છે. અમેરિકાના શિકાગો શહેરમાંથી સામે આવેલા ચોંકાવનારા સમાચાર મુજબ અંકુર પટેલ નામના એક ગુજરાતી યુવકે પોતાની જ પત્નીને ધારદાર ચપ્પુ વડે હત્યા કરી નાખી હતી. આ ભયાનક ઘટના શિકાગોના આલ્બની પાર્ક વિસ્તારમાં આવેલા નોર્થ એવર્સ એવન્યુના 4800 બ્લોક સ્થિત એક એપાર્ટમેન્ટમાં ગત રવિવારે અડધી રાત્રે આશરે 1:45 વાગ્યાના સુમારે આકાર પામી હતી. પત્નીની હત્યા કરીને ફરાર થયેલો અંકુર પટેલ ભારત ભાગી જવાની ફિરાકમાં હતો, પણ શિકાગો પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના માત્ર 9 કલાકના ટૂંકા ગાળામાં જ તેને એરપોર્ટ પર સિક્યોરિટી ચેક પોઈન્ટમાંથી પાસ થતી વખતે ઝડપી પાડ્યો હતો. કાનૂની પોલીસ તપાસ મુજબ અંકુર અને તેની પત્ની તથા 5 વર્ષની માસૂમ દીકરી 3 વર્ષ પહેલા જ ગેરકાયદે રીતે અમેરિકા પહોંચ્યા હતા અને મિશિગનમાં રહ્યા બાદ 4-5 મહિના અગાઉ જ શિકાગો શિફ્ટ થયા હતા. અમેરિકામાં અંકુર અને તેની પત્નીએ એકબીજાના નામના ટેટુ પણ કરાવ્યા હતા અને અંકુર રાત દિવસ કાળી મજૂરી કરીને કમાણી કરી તેનું દેવું ભરતો હતો. પરંતુ પત્નીની જિંદગીમાં જય નામના પોતાનાથી 10 વર્ષ નાના યુવકની એન્ટ્રી થતા જ દંપતી વચ્ચે કમઠાણ સર્જાયું. પત્ની જય સાથે સંબંધમાં પડીને પોતાની માસૂમ દીકરી અને અંકુરને છોડીને ભાગી ગઈ. પત્ની ઘર છોડીને ગઈ ત્યારે અંકુરે એક ભાવુક વિડીયો વાયરલ કરીને રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી અને ચેતવણી આપી કે આ ભૂલની સજા તેણીને ભોગવવી પડશે. જોકે પત્નીએ સામે આક્ષેપ કર્યો કે અંકુર દારૂ પીને તેને મારતો અને તેનો આખો પગાર રાખી લેતો. વર્જિનિયાની એક મોટલમાં નોકરી કરતી વખતે પત્ની અને તેના પ્રેમી વચ્ચે વાંકું પડ્યું. પ્રેમી મોટેલમાં કથિત ચોરી કરીને ગાયબ થયો અને મોટેલ ઓનરે તપાસ કરતા સત્ય બહાર આવ્યું, પરંતુ બાદમાં બંને પ્રેમીઓ ફરી એક થઈ ગયા. પત્ની એકાદ મહિનો અંકુર પાસે પાછી આવ્યા બાદ ફરી દીકરીને પતિ પાસે જ છોડીને પ્રેમી સાથે જતી રહી. આથી આવેશમાં અંકુરે પોતાની દીકરીને અગાઉથી જ ભારત મોકલી દીધી અને બાદમાં પત્નીને દીકરીને સાથે લઈ જવાના બહાને ઘરે બોલાવી રવિવારે અડધી રાત્રે ચપ્પુ વડે ગળા પર ઘા ઝીંક્યા અને ખતમ કરી નાખી.
ભારત ભાગી જતી વખતે એરપોર્ટથી પકડાયા બાદ હવે ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ગંભીર કાનૂની આરોપો હેઠળ અંકુરને મંગળવારે ડિટેન્શન હિયરિંગ માટે અદાલતમાં રજૂ કરાયો. આ કિસ્સો વર્ષ 2015માં મેરીલેન્ડની એક બેકરીમાં સીસીટીવી વગરના ભાગમાં પોતાની પત્ની પલક પટેલની હત્યાના ફરાર થયેલા અને આજે એફબીઆઈની લિસ્ટમાં સામેલ ભદ્રેશ પટેલના કેસની એકદમથી યાદ અપાવે છે. દોસ્તો, ભદ્રેશ પોતાની પત્નીના અફેર કે નાપસંદગીના કારણે ભાગી ગયો હતો, પણ અંકુરના કિસ્સામાં પત્નીના આડા સંબંધો સામે એક મોટો સબક શીખવવા જતા અંકુરે પોતાનું આખું જીવન જેલમાં ધકેલી દીધું છે, જ્યાં માતાનું મોત થયું છે અને પિતા જેલ ભગા થતા આખી સજા 5 વર્ષની અબોધ માસૂમ દીકરીએ ભોગવવી પડે તેવી સ્થિતિ થઈ છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ હવે હવસના પૂજારી બન્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. માટે આ તમામ ગુજરાતી યુવાનોને, દરેક ગુજરાતી મહિલાઓને આ વિડીયો શેર કરજો, કારણ કે પતિ કે પત્ની કે પ્રેમી બધામાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તો મિસ્ટેક રહેવાની જ. એક સાથે ન ફાવે તો બીજા પાસે ન જવાય, એ આ કેસ પરથી સામે આવ્યું છે. માટે આ વિડીયો તમામ મહિલાઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં કાળી મજૂરી કરીને વસતા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરવા માટે જો ઇમિગ્રેશન અધિકારીઓના હાથમાં સાધારણ દેખાતા હાથ મોજા પહેરાવીને અચાનક 380 વોલ્ટનો ભયાનક ઇલેક્ટ્રિક કરંટ છોડવાની કઠોર યોજના ઘડવામાં આવી છે. દોસ્તો, અમેરિકાથી સામે આવેલા આ સસ્પેન્સ ભર્યા સમાચાર પાછળનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જવાના છે. અમેરિકામાં આધુનિક યુગમાં વસતા આપણા લોકોના માનવ અધિકારો અને કાયદાકીય સુરક્ષા સામે બહુ જ મોટા સવાલો ઊભા થયા છે. આ અહેવાલો મુજબ અમેરિકાના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા ચાલુ ઓગસ્ટ 2026ના મહિનાની શરૂઆતમાં એક અતિશય ચોંકાવનારી સત્તાવાર નોટિસ પ્રકાશિત કરવામાં આવી છે. આ સરકારી નોટિસ અનુસાર અમેરિકાની યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ એજન્સીના અધિકારીઓ અને ફિલ્ડ એજન્ટ્સ માટે જનરેટેડ લો આઉટપુટ વોલ્ટેજ એમિટર એટલે કે શોર્ટમાં ગ્લોવ અથવા CTG5 ગ્લોવ નામના અત્યાધુનિક ઇલેક્ટ્રિક શોક આપતા હાથ મોજા ખરીદવાનો મોટો કાનૂની પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સત્તાવાર ખરીદી યોજના માટે અમેરિકી સરકાર દ્વારા $10 મિલિયન થી $20 મિલિયન એટલે કે આપણા ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 80 કરોડ રૂપિયાથી લઈને 160 કરોડ રૂપિયાથી પણ વધુનો મસ્ત મોટો આર્થિક ખર્ચ કરવાનો સત્તાવાર અંદાજ નક્કી કરાયો છે. આ વિવાદાસ્પદ ઇલેક્ટ્રિક શોક ગ્લોવ્સ આઈસ એજન્સી હેઠળ કામ કરતી હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે HSI અને એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન એટલે કે ERO ના તમામ સશસ્ત્ર અધિકારીઓ અને એજન્ટોને સોંપવામાં આવશે. આ ખરીદી માટે શુક્રવારે સત્તાવાર રીતે સીધી નો બીડ કોન્ટ્રાક્ટ સોલિસિટેશન પ્રક્રિયા જાહેર કરવામાં આવશે અને આ તમામ ઇલેક્ટ્રિક ગ્લોવ્સની ડિલિવરી આગામી 31 માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાની અપેક્ષા રખાય છે. આ ખાસ ઇલેક્ટ્રિક શોક ગ્લોવ્સ અમેરિકાના કેન્ટકી રાજ્યના લેક્સિંગ્ટન ખાતે આવેલી કમ્પ્લાયન્ટ ટેકનોલોજીસ LLC નામના ઉત્પાદક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ ગ્લોવ્સનો બહારથી અસલી દેખાવ સાધારણ પોલીસ પેટ્રોલિંગ કે વર્ક ગ્લોવ્સ જેવો જ બિલકુલ સામાન્ય લાગે છે, પણ તેમાં એક નાનકડું બટન દબાવવાની સાથે જ કમ્પ્યુટર સંચાલિત ઇલેક્ટ્રિકલ મોડ લાઈવ ચાલુ થઈ જાય છે. જ્યારે આઈસ એજન્ટ કોઈ પણ વ્યક્તિની ખુલ્લી ત્વચા પર હાથ મોજા વડે સ્પર્શ કરશે ત્યારે તેમાંથી ક્ષણવારમાં મહત્તમ 380 વોલ્ટ સુધીનો ભયાનક વીજળીનો આંચકો છૂટશે, જેના કારણે તે વ્યક્તિના સ્નાયુઓ એટલે કે મસલ્સનું સંકલન ક્ષણવારમાં ખોરવાઈ જશે.
અને અસહ્ય દર્દના કારણે સાધારણ 3 સેકન્ડથી પણ ઓછા સમયમાં તે વ્યક્તિ અધિકારીનું પાલન કરવા મજબૂર બની જશે. આ સાધન સામાન્ય ટેસર ગન કરતા સાવ અલગ છે, કારણ કે તેમાં કોઈ તીર કે પ્રોંગ્સ હોતા નથી અને તે ત્વચા પર બર્ન એટલે કે દાઝવાના કે સ્પર્શના કોઈ જ નિશાન છોડતું નથી. આથી DHS અને તેને કંડક્ટિવ ડિસ્ટ્રિક્શન એન્ડ ડી-એસ્કેલેશન ડિવાઇસ કહે છે અને ઉત્પાદક કંપની તેને માનવીય તથા ઓછો હંગામો મચાવતો ઉકેલ ગણાવે છે. જોકે કંપનીના સત્તાવાર મેન્યુઅલમાં ચેતવણીઓ કડક આપવામાં આવી છે કે આ ગ્લવ્સનો ઉપયોગ વૃદ્ધો, નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ગંભીર રીતે અપંગ વ્યક્તિઓ પર કોઈ પણ સંજોગોમાં કરવો ગેરકાયદે છે. વળી માત્ર મૌખિક વિરોધ, સજા આપવા, ત્રાસ આપવા કે મજાક કરવા માટે તેનો ઉપયોગ થઈ શકશે નહીં. તેમજ એક વ્યક્તિ પર એક જોડીથી વધુ ગ્લવ્સ ન વાપરવા ભલામણ કરાયેલો સમયગાળો માત્ર 15 સેકન્ડ સુધી રાખવાનો કડક નિયમ છે. સાથોસાથ યુઝર્સ માટે સત્તાવાર સર્ટિફિકેશન અનિવાર્ય કરાયું છે. પણ મેન્યુઅલમાં સંભવિત શારીરિક ફેરફારો અને અચાનક મોત એટલે કે સડન ડેથના જોખમોનો ઉલ્લેખ કરાયો છે. આ મુદ્દે DHS અને આઈસ એજન્સીએ પોતાનો બચાવ કરતા સાફ દાવો કર્યો છે કે આઈસ સતત એજન્ટોની જરૂરિયાતો ચકાસે છે, જેથી ગુનાહિત ગેરકાયદેસર પ્રવાસીઓની સત્તાવાર ધરપકડ અને ડિપોર્ટેશન સુરક્ષિત રીતે કરી શકાય. તમામ નિર્ણયો કાયદાકીય નીતિઓ મુજબ જ લેવાયા છે, પરંતુ નાગરિક અધિકાર સંસ્થા ACLU એ આ કઠોર યોજનાનો સખત વિરોધ કરતા આરોપ મૂક્યો કે છુપી રીતે અસહ્ય દર્દ આપતું આ હથિયાર લોકો માટે નુકસાનકારક અને પારદર્શિતા ઘટાડનારું સાબિત થશે. જ્યારે ન્યુયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરીને કડક ચેતવણી આપવામાં આવી છે. જો ન્યુયોર્ક રાજ્યની અંદર આ ગ્લવ્સનો ગેરકાયદે ઉપયોગ થશે તો જવાબદારો સામે ક્રિમિનલ અને સિવિલ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વળી ભૂતપૂર્વ આઈસ અધિકારીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આનો ગેરઉપયોગ બિન જોખમી લોકો સામે થઈ શકે છે. આ સંદર્ભમાં વર્ષ 2024માં કેન્ટુકીના રિચમન્ડ જેલમાં 43 વર્ષના જોનાથન મેસફિલ્ડ નામના વ્યક્તિના કરુણ મોતનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે, જ્યાં ગ્લવ્સ અને ટેસરના ગેરકાયદે ઉપયોગનો આક્ષેપ કરાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રના કડક ડિપોર્ટેશન અભિયાન વચ્ચે આ અતિ વિવાદાસ્પદ કાનૂની નિર્ણય સામે આવ્યો છે. માટે દોસ્તો, તમે ગુજરાતી છો, ભારતીય છો અને અમેરિકામાં આઈસના એજન્ટો તમને આવા હાથ મોજા સાથે દેખાય તો તેમનાથી 10 ફૂટ દૂર રહેજો, નહીતર તમને પણ જોરનો ઝટકો ધીરેથી લાગી શકે છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં પોતાના સંતાન સાથે ઘરમાં રહેતી 45 વર્ષની અસહાય માતા અને તેના 14 વર્ષના ભાઈને તેમના જ પોતાના ઘરમાં લોહી લુહાણ હાલતમાં મોત નીપજે અને તે બેવડી ભયાનક હત્યાનો આરોપ તેના જ મોટા દીકરા પર લાગે, જેણે અગાઉ પોતાના જ પરિવારને મારી નાખવાની કાલ્પનિક વાર્તાઓ ચેટ જીપીટી પર શોધી હતી. ત્યારે તે કમનસીબ પિતા અને સમાજમાં કેવી ખરાબ ભૂંડી અસર પડી છે. દોસ્તો, અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના એક્ટન શહેરમાંથી આવેલા આ અતિશય હૃદયદ્રાવક અને ચોંકાવનારા સનસનાટીભર્યા સમાચાર પાછળનું સત્ય જાણીને આપણે સ્તબ્ધ થઈ જઈશું. દોસ્તો, અમેરિકામાં વસતા આપણા પરિવારો અને બાળકોના ઇન્ટરનેટ તથા એઆઈના વપરાશ સામે બહુ જ મોટા સામાજિક સવાલો ઊભા થયા છે. કાનૂની અહેવાલો મુજબ ઓગસ્ટ 2026ના તાજેતરના દિવસોમાં મેસાચ્યુસેટ્સના એક્ટન સ્થિત માર્થા લેન પર આવેલા એક ઘરમાં 45 વર્ષના સુધા વેંકટેશન અને તેમના 14 વર્ષના માસૂમ પુત્ર સિદ્ધાર્થ અરવિંદના એવા પ્રાણ પંખેરું વગરના દેહો મળી આવ્યા. આ ભયાનક બેવડા હત્યાકાંડના કેસમાં મિડલ સેક્સ ડિસ્ટ્રિક્ટ એટર્ની મેરિયન રાયને જાહેરાત કરતા જણાવ્યું
કે આ પરિવારના 17 વર્ષના પુત્ર અર્જુન અરવિંદ વિરુદ્ધ પોતાની જ સગી માતા અને નાના ભાઈની હત્યા કરવા બદલ મર્ડરના 2 ગંભીર આરોપો દાખલ કરવામાં આવ્યા છે. આ અતિશય અરેરાટી ભરી ઘટનાનો ખુલાસો ગત 11 ઓગસ્ટ 2026ના રોજ મંગળવારે સાંજે આશરે 6:30 વાગ્યાના સુમારે આકાર પામ્યો હતો, જ્યારે ઘરે બાળકોને ટ્યુશન ભણાવવા માટે આવેલા એક ટ્યુટર ઘરની અંદર પ્રવેશ કરી શક્યા નહોતા, જેના લીધે મકાનના માલિક અને અર્જુનના પિતાએ ઘરમાં હાજર રહેલા પોતાના પરિવારના સભ્યો સાથે ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંદરથી કોઈ જ ઉત્તર કે પ્રતિસાદ ન મળતા તેમણે તાત્કાલિક કટોકટીમાં એક્ટન પોલીસને પોતાના ઘરે જઈને પરિસ્થિતિની ચકાસણી એટલે કે વેલ બીંગ ચેક કરવા માટે વિનંતી કરી હતી. એક્ટન પોલીસના સશસ્ત્ર અધિકારીઓએ ઘરે પહોંચીને અંદર પ્રવેશતા જ ઘરના પ્રથમ માળે 14 વર્ષના બાળક સિદ્ધાર્થ અને બેઝમેન્ટ વિસ્તારમાંથી માતા સુધા વેંકટેશનનો મૃતદેહ શોધી કાઢ્યો. બંને કમનસીબ પીડિતોના શરીર પર શારીરિક ઇજાઓ અને આઘાતજનક નિશાન જોવા મળ્યા. કાનૂની તપાસ મુજબ મૃતક માતા સુધાને મંગળવારે સવારે આશરે 7 વાગ્યે પતિએ કામ પર જતી વખતે છેલ્લે જોયા હતા, જ્યારે 14 વર્ષનો પુત્ર સિદ્ધાર્થ બપોરે 12 વાગ્યા આસપાસ સ્પોર્ટ્સ રિક્રિએશન સેન્ટરથી ઘરે પાછો ફરતો જોવા મળ્યો હતો. તે સમયે 17 વર્ષનો પુત્ર અર્જુન અરવિંદ ઘરમાંથી ગાયબ હતો. તે પોતાની માતાના લાયસન્સ પ્લેટ નંબર 34 PD 94 ધરાવતી લીલા રંગની 2014ના મોડલની હોન્ડા એકોર્ડ કાર લઈને ફરાર થઈ ગયો હતો. રાત્રિ દરમિયાન પોલીસે શોધખોળ ચલાવ્યા બાદ બુધવારે વહેલી સવારે નજીકના વેલેન્ડ શહેરમાં એક પ્રાઇવેટ બિઝનેસના એલાર્મ કોલના જવાબ આપતી વખતે પોલીસે એન્ડ્રુ એવન્યુ સ્થિત પાર્કિંગ લોટમાંથી તે હોન્ડા કાર શોધી કાઢી અને વાહનની અંદર જ હાજર રહેલા 17 વર્ષના સનકી પુત્ર અર્જુન અરવિંદની કોઈ પણ વિરોધ વિના અટકાયત કરી લીધી હતી. આ કટોકટી ભરી તપાસ દરમિયાન પ્રેસ કોન્ફરન્સ યોજીને ડિસ્ટ્રિક્ટ એટર્ની મેરિયન રાયને એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે આ ઘટના અગાઉ 17 વર્ષનો અર્જુન ઇન્ટરનેટ અને અત્યાધુનિક કહી શકાય તેવા ચેટ જીપીટીનો ઉપયોગ કરીને પોતાના જ આખા પરિવારને મારી નાખવા અંગેની કાલ્પનિક વાર્તાઓ, થિયરીઓ અને વિકૃત વિચારો સક્રિય રીતે સર્ચ કરી રહ્યો હતો. પોલીસે અર્જુન સામે મર્ડરના 2 કાનૂની કેસ ઉપરાંત કૌટુંબિક હિંસા, ગેરકાયદેસર વાહન ચોરી, સત્તા વિના વાહન ચલાવવાના ગંભીર ગુનાઓ નોંધ્યા અને તેને બુધવારે જુવેનાઇલ કોર્ટમાં તેમજ ગુરુવારે કંકોડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલમાં મેસાચ્યુસેટ્સ મેડિકલ એક્ઝામિનર દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને હથિયાર અંગેની કાનૂની ચકાસણી ચાલુ કરાઈ છે. દોસ્તો, આપણા સંતાનો મોબાઈલ વાપરે તેનો કોઈ જ વાંધો નથી, પરંતુ તેઓ મોબાઈલમાં શું જુએ છે, શું વાપરે છે અને કેવા વિચારો ધરાવે છે તે પણ સતત ચેક કરતા રહેવું દરેક ગુજરાતી અને ભારતીય માતા પિતાની એક વિશેષ જવાબદારી બની ગઈ છે, કારણ કે આપણા જ સંતાનો ક્યારે આવું કરી બેસશે તેની કોઈ જ ખાતરી કરી શકાતી નથી. માટે આ વિડીયો તમામ ગુજરાતી માતા પિતા અને તેમના સંતાનોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.